हेलो फ्रेंड्स, आजना लेक्चरनी अंदर आपणे V/V जेने आपणे कदथी टकावार तरीके ओळखीए छीए ए प्रमाणे W/V वजन कदथी टकावार प्रमाण छे અને એ પ્રમાણે W/W જેને આપણે કહીશું વજન થી ટકાવાર પ્રમાણ। અહીંયા V એ જે તે ઘટકનું કદ દર્શાવે છે અને કદ આપણે મિલીલીટર અથવા તો લીટરમાં માપીએ છીએ। અહીંયા આપણે એકમ તરીકે મિલીલીટર વાપરશું। એ પ્રમાણે W એટલે કે વજન જેને આપણે ગ્રામમાં લઈશું તો અહીંયા આપણે લખીશું સૂત્ર શું થાય V જે ઘટક છે એનું કદ જેને આપણે દ્રવ્ય તરીકે ઓળખીએ છીએ તો દ્રવ્યનું कद आवशे नीचे टोटल द्रावणनु कद आवशे। बंनेमां एकम कॉमन रहेशे मिलीलीटर अने अहींया पण आवशे मिलीलीटर अने टका छे 100 शोधवा माटे गुण्या आपणे करीशुं 100। हवे W/V तेनु समीकरण आपणे लखवुं होय तो W शुं बतावे छे वजन तो अहींया लखी दईशुं द्रव्यनुं वजन अथवा तो घटकनुं वजन भाग्या नीचे आवशे द्रावणनुं कद अथवा तो जे बे घटको आपे छे ए बंने घटकोनुं कुल सरवाळो आपणे लईशुं। वजन आपणे ग्राममां लईशुं अने कद मिलीलीटरमां लेवानुं छे अने गुण्या आवशे अहींया 100। त्यारबाद W/W तो अहींया लखीशुं द्रव्यनुं वजन ग्राम भाग्या द्रावणनुं वजन ए पण आपणे ग्राममां लईशुं अने गुण्या 100 लखीशुं। तो आम आपणा अहींया 3 समीकरण बनशे जेमांथी आपणे अगाड़ी एना एक्जाम्पल गणवा माटे आपणे एनो उपयोग करीए छीए। अहींया आपणे मात्र वजनथी टकावार प्रमाण अथवा तो आपणे एने दरथी टकावार प्रमाण तरीके ओळखीए छीए जेनी आपणे वात करवानी छे। हवे जोईए छीए W/W दरथी टकावार प्रमाण। तो अहींया आपणा समीकरणनी अंदर एक एक्जाम्पल आपणे लईए छीए। एक घटक एना 2 ग्राम ने घटक बीना 10 ग्राम में ओगारवामां आवे तो बनता मिश्रण माटे दरथी टकावार शोधो। हवे अहींया आपणे द्रावणनो शब्द वापर्यो। हवे द्रावण छे शुं
તો દ્રાવણ એટલે બે ઘટકોનું મિશ્રણ. એક દ્રાવ્ય વત્તા દ્રાવક. હવે અહીંયા જે વ્યાખ્યા છે એની અંદર બે ઘટકો, ધારો કે ઉદાહરણ તમને આપું છું. ખાંડને પાણીમાં ઓગાળવામાં આવે તો ખાંડ જે છે એ દ્રાવ્ય બનશે, જ્યારે પાણી એ શું બનશે? દ્રાવક. તો આમ દ્રાવ્ય અને દ્રાવક ભેગા થવાથી આપણે દ્રાવણ બનાવીએ છીએ. હવે અહીંયા આપણે સૂત્ર લખીશું. દરથી ટકાવાર. તો ઘટક એનું દર કયા એકમમાં લઈશું? ગ્રામ. ભાગ્યા. હવે અહીંયા આપણે દ્રાવણ શબ્દ વાપર્યો છે. દ્રાવણ એટલે જે બે ઘટકો છે, એટલે કે ઘટક 1 અને ઘટક 2 બંનેનું ટોટલ એટલે કે કુલ દર આપણે અહીંયા લઈશું. તો એ લખીએ છીએ ઘટક એનું દર વત્તા ઘટક બીનું દર ગુણ્યા ટકા શોધવા છે, માટે આપણે 100 લખીશું. હવે ઘટક એનું દર કેટલું છે? તો આપણે લખી દઈશું 2 ગ્રામ. નીચે ઘટક એનું 2 ગ્રામ વત્તા ઘટક બીનું 10 ગ્રામ ગુણ્યા 100. હવે અહીંયા તમે ઉતાવળની આ શૂન્ય ઉડાડ દો તો અહીંયા એ ઉડાડવામાં આવશે નહીં, પણ પહેલા બંનેનો ટોટલ સરવાળો કરીશું આપણે. તો 2 નીચે આવશે 12 ગુણ્યા 100. હવે તમે ભાગાકાર કે ગુણાકાર કરી શકશો. 2 આપણે ડિવાઇડેશન કરીએ તો 6 આવશે. હવે આપણી પાસે વધ્યા છે 100 ડિવાઈડ બાય 6 એટલે 100 ભાગ્યા 6. તો અહીંયા ભાગાકાર આપણે કરીશું. 4 વધશે 36 એટલે લગભગ 16.66% જેટલો આપણો જવાબ આવે છે. તો આમ આપણે અહીંયા આને શોર્ટમાં W/W પણ લખી શકીએ છીએ. તો આમ આપણને ઘટક એ અને ઘટક બી ના દર આપેલ હોવાથી આપણે એનું દર ટકાવાર પ્રમાણ શોધી શકીએ છીએ. તો સિમ્પલ છે, માત્ર ને માત્ર ઘટક આપણને ખબર પડવો જોઈએ. બંને ઘટક માટે પણ આની ગણતરી આપણે કરી શકીએ છીએ. હવે બીજો એક્ઝામ્પલ આપણે જોઈએ છીએ. 100 ગ્રામ ખાંડને 200 ગ્રામ, અહીંયા તમને મિલી પણ આપી શકે છે, પાણીમાં ઓગાળવાથી બનતા દ્રાવણ માટે દર ટકાવાર શોધો. તો અહીંયા પાણીની ઘનતા 1 હોવાથી પાણીના ગ્રામ બરાબર શું થશે? મિલીલીટર. આનું કારણ શું છે? તો પાણીની ઘનતા બરાબર 1 થાય અને પાણીની ઘનતા 1 હોવાથી એનું કદ એટલું જ એનું દર થશે. હવે અહીંયા આપણે લખીશું %W/W, જેને આપણે દર ટકાવાર તરીકે ઓળખીએ છીએ. બરાબર સમીકરણ શું આવશે? ખાંડનું દર ભાગ્યા ટોટલ દર એટલે કોનું આવશે? ખાંડનું દર વત્તા પાણીનું
દર ગુણ્યા કેટલા આવશે તો 100. ખાંડનું દર કેટલું છે 100 ગ્રામ. હવે નીચે આપણે લખીશું 100 વત્તા 200 ગુણ્યા શું આવશે 100. હવે 100 અહીંયા ઉડાડવાના નથી. સૌ પ્રથમ 100 એમના એમ ઉપરના, નીચે 100 વત્તા 200 બરાબર કેટલા આવશે 300 ગુણ્યા આપણે લખીશું અહીંયા 100. તો આ પ્રમાણે ઉઠશે. હવે 3 વડે આપણે ડિવાઇડેશન ભાગાકાર કરીએ તો 3 તારી 9 થશે. 1 ફરીથી 3 તારી 9 તો 33.3% જેટલો આપણો જવાબ આવશે. તો આમ આપણે જો સૂત્ર જાણતા હોઈએ તો સરળતાથી આ દાખલા આપણે ગણી શકીએ છીએ. હવે આપણે બીજો એક કોન્સેપ્ટની વાત કરીશું જે આપણે એક જોઈ ગયા છીએ, જેમાં મોલ અંશની આપણે વાત આગળના ટોપિકમાં કરી હતી. હવે આપણે મોલારિટી અને મોલાલિટીની વાત કરવાની છે. આગળનો ટોપિક જેમાં આપણે મોલારિટીની વાત કરીશું. સતત તે બીજો ટોપિક પણ આપણે એટેચ કરીએ છીએ કારણ કે બંનેમાં સિમિલારિટી રહે છે. મોલાલિટી. હવે આની વ્યાખ્યા શું છે આપણે શોર્ટમાં હાલ વ્યાખ્યા લખીએ છીએ. આખી વ્યાખ્યા હું તમને સમજાવું છું. 1 લીટર અથવા તો આપણે એને બીજા શબ્દમાં કહીએ છીએ 1000 મિલીલીટર. હવે અહીંયા આપણે જે દ્રાવણ બનાવવાનું છે એ દ્રાવણ 1 લીટર અથવા તો 1000 ml. દ્રાવણમાં મોલ જેટલું વજન ઓગાળવાથી જે બને દ્રાવણ એને આપણે મોલારિટી કહીએ છીએ. એનો મતલબ શું થયો કે મારે ખાંડનું મોલારિટી વાળું દ્રાવણ બનાવવું છે તો હું ટોટલ દ્રાવણ 1 લીટર બનાવીશ. એની અંદર દ્રાવ્ય કેટલો ઓગળો તેનો મોલ જેટલો. મોલ એટલે શું એના આણ્વીય દર જેટલું વજન મારે એની અંદર ઓગાળવું પડશે. અને આણ્વીય દર આપણે શોધતા શીખી ગયા છીએ, આપણે આગળ જોઈએ જ છીએ એની માહિતી. હવે એનું સૂત્ર જો આપણે લખીએ તો શું થશે મોલારિટી બરાબર દ્રાવ્યનું દર ભાગ્યા, અહીંયા આપણે દર પણ ઇન્વોલ્યુશન આપી દઈએ છીએ. નીચે આવશે દ્રાવ્યનો આણ્વીય દર ગુણ્યા, જો આપણને અહીંયા દ્રાવણનું કદ મિલીલીટરમાં આપ્યું હોય તો આપણે ઉપર 1000 લખીશું. પરંતુ જો આપણને અહીંયા લીટરમાં આપશે તો આપણે ઉપર 1000 લખતા નથી. હવે મોલાલિટીમાં ફરક માત્ર આટલો છે. 1 કિલોગ્રામ અથવા 1000 ગ્રામ દ્રાવકમાં દ્રાવ્યના 1 મોલ જેટલું વજન ઓગાળવામાં આવે. તો આ બંનેમાં ડિફરન્સ શું છે? અહીંયા આપણે કદની વાત કરી છે 1 લીટર, અહીંયા દ્રાવકનું વજન છે, જ્યારે અહીંયા દ્રાવણનું કદ છે. તો બંને વચ્ચે આટલો ડિફરન્સ આપણને જોવા મળશે. બરોબર ધ્યાન રાખવાનું છે. અહીંયા 1 લીટર દ્રાવણ છે, અહીંયા 1 કિલોગ્રામ દ્રાવકની આપણે વાત કરવાની છે. બંનેમાં દ્રાવ્યનું જે પ્રમાણ છે એ તો આપણે 1 મોલમાં જ વાપરીએ છીએ, એમાં કોઈ ચેન્જિંગ આવતો નથી. તો અહીંયા જે સમીકરણ છે એમાં શું ચેન્જ છે બરોબર ધ્યાન રાખીશું આપણે. મોલાલિટી
બરાબર દ્રાવ્યનું દર ભાગ્યા દ્રાવ્યનો આણ્વીય દર ગુણ્યા 1000 ભાગ્યા અહીંયા ચેન્જ થશે દ્રાવકનું દર ગ્રામ. તો અહીંયા બંનેમાં ખાસ ધ્યાન રાખવાનું છે મોલાલિટી અને મોલારિટીની અંદર. તો આ બંને સમીકરણની અંદર આટલો ડિફરન્સ છે. હવે જો આપણે એની વ્યાખ્યા બનાવવા જઈએ તો વ્યાખ્યા પણ આપણે એક જ સૂત્ર ઉપરથી બનાવી શકીએ છીએ. દ્રાવણનું કદ તો કેટલું ભાઈ 1000 મિલીલીટર અથવા તો 1 લીટરમાં દ્રાવ્યનું કેટલું દર ઓગાળવાથી આણ્વીય દર જેટલું વજન આપણે ઓગાળીશું તો આપણને મળશે મોલારિટી. હવે મોલારિટી માટેની સંજ્ઞા છે કેપિટલ એમ, જ્યારે મોલારિટી માટેની સંજ્ઞા છે સ્મોલ એમ. હવે વ્યાખ્યા એક વખત ફરીથી આપણે વાત કરીશું. 1000 શું ભાઈ દ્રાવણનું કદ, એટલે કે આપણે 1000 મિલીલીટર દ્રાવણ બનાવવાનું છે. એમાં દ્રાવ્યનું વજન કેટલું ઓગાળીશું તો કોના જેટલું આણ્વીય દર, અને જે દ્રાવણ બનશે એને આપણે એક મોલારિટી તરીકે ઓળખીએ છીએ. અને જે દ્રાવણ છે એને આપણે અહીંયા મોલર તરીકે ઓળખીએ છીએ. તો આમ અગત્યની વ્યાખ્યા પણ થઈ જશે. તમે જો અહીંયા વ્યાખ્યાને સમીકરણ ઉપર આધારિત ક્લિયર કરશો તો ઇઝીલી સરળતાથી આપણે કરી શકીએ છીએ. મોલારિટીને આપણે શોર્ટમાં પણ સૂત્ર લખી શકીએ છીએ. એની સંજ્ઞા છે કેપિટલ એમ. અહીંયા આપણે આવું પણ આપણે લખી શકશું દ્રાવ્યના મોલ ભાગ્યા દ્રાવણનું કદ શામાં તો લીટર. અને આના ઉપરથી જો આપણે વ્યાખ્યા લખવી હોય તો 1 લીટર દ્રાવણમાં દ્રાવ્યની મોલ સંખ્યા, જેને પણ આપણે મોલારિટી તરીકે ઓળખીએ છીએ. હવે 1 મોલર NaOH નું દ્રાવણ. તો આના માટે મારે જો શબ્દોમાં લખવું હોય તો શું લખી શકાય? તો 1 લીટર દ્રાવણમાં 1 મોલ NaOH આપણે આવું લખી શકીએ છીએ. તો 0.2 મોલર અથવા તો એમ આપણે લખીશું NaOH નું દ્રાવણ. તો આપણે એના માટે શું લખી શકીએ? તો 1 લીટર દ્રાવણમાં 0.2 મોલ NaOH આવું પણ આપણે લખી શકીએ છીએ. તો આમ આ વ્યાખ્યાના આધારે પણ આપણે આવી માહિતી આપણે એની બતાવી શકીએ છીએ અને એના આધારે આપણે એની ગણતરી પણ કરી શકીએ છીએ. તો આમ આપણા માટે ખૂબ જ અગત્યની વસ્તુ જોવા મળશે. હવે આપણે અહીંયા મોલારિટી માટેનો એક દાખલો ગણીશું. 4 ગ્રામ NaOH ને પાણીમાં ઓગાળીને 250 મિલીલીટર
દ્રાવણ બનાવવામાં આવે તો બનતા દ્રાવણની મોલારિટી શોધો. તો હવે આપણે અહીંયા મોલારિટીનું સૂત્ર લખીશું. મોલારિટી બરાબર, તમે બે રીતે ગણતરી કરી શકો છો. પહેલા મોલ શોધી અને પછી પણ ગણતરી કરી શકાય, અને ડાયરેક્ટ સમીકરણના આધારે કરવી હોય તો પણ તમે કરી શકશો. તો મોલારિટી બંને ગણતરી હું બતાવું છું. મોલારિટી બરાબર દ્રાવ્યનું વજન અથવા તો દર ભાગ્યા દ્રાવ્યનો આણ્વીય દર ગુણ્યા, હવે અહીંયા પાણીનું કદ આપણને મિલીલીટરમાં આપ્યું છે, તો આપણે ઉપર લખી દઈશું 1000 અને નીચે આવશે દ્રાવણનું કદ મિલીલીટરમાં. હવે આપણી પાસે દ્રાવ્યનું વજન છે 4 ગ્રામ, લખી દઈશું. 250 આવી જશે, પરંતુ દ્રાવ્યનું આણ્વીય દર, તો આપણો દ્રાવ્ય કોણ છે? NaOH. તો અહીંયા શોધી દઈશું આપણે દ્રાવ્યનું આણ્વીય દર. તો થશે અહીંયા આપણી પાસે NaOH, તો Na વત્તા O વત્તા H, તો Na નો થશે 23, O નો થશે 16 વત્તા H નો 1, માટે ટોટલ આવશે 40 AMU. હવે માત્ર અહીંયા કિંમતો મૂકીશું આપણે. દ્રાવ્યનું વજન 4 ગ્રામ, દ્રાવ્યનો આણ્વીય દર છે 40, ઉપર 1000 અને નીચે આવશે 250. ગુણાકારમાં હોવાથી આપણે એને ડિવાઈડ કરી શકશું. હવે અહીંયા આપણી પાસે જવાબ આવશે 10 ભાગ્યા નીચે 25. તમે ડાયરેક્ટલી ઉડાડશો તો પણ ચાલશે, તમને જે રીતે ક્લિયરેશન થાય એ રીતે આપણે કરી શકીએ. તો અહીંયા આપણો જવાબ આવશે 0.4 મોલર. તો અહીંયા આપણો એક અગત્યનો ક્વેશ્ચન અહીંયા પૂરો થાય છે, અને ખૂબ જ અગત્ય. આના પછીનું આગળની માહિતી આપણે મેળવશું, જેમાં મોલાલિટીની પણ આપણે વાત કરી. પરંતુ અહીંયા તમારે હોમવર્કની અંદર આવા 2 એક્ઝામ્પલ ગણવાના રહેશે, જે અહીંયા હોમવર્કની અંદર હું લખી રહ્યો છું. તો હોમવર્ક 1, 34.2 ગ્રામ ખાંડ C12H22O11 ને પાણીમાં ઓગાળીને 500 મિલી દ્રાવણ બનાવવામાં આવે તો મોલારિટી શોધો. એ જ પ્રમાણે બીજો એક્ઝામ્પલ છે. દસ ગ્રામ NaOH ને 20 ગ્રામ પાણીમાં ઓગાળવાથી બનતા મિશ્રણ માટે ટકાવાર પ્રમાણ શોધો. અને બીજું ખાસ ધ્યાન રાખવાનું છે, બંને ઇક્વેશન એટલે કે % W/W અને
મોલારિટી માટેનું તમારે પરફેક્ટ તૈયાર કરી નાખવાનું છે. એના માટે 10 વખતે તમારે એ સમીકરણ લખવાનું રહેશે. તો આમ આપણો અહીંયા અગત્યનો ટોપિક આજે પૂરો થાય છે.